કલાનગરી વડોદરામાં દિવાળીના તહેવારો દરમિયાન ઘણા ગ્રુપ દ્વારા વિવિધ થીમ પર રંગોળીથી બનાવેલા ચિત્રોનું પ્રદર્શન યોજાતું હોય છે। ત્યારે ઇસ્કોન મંદિર ખાતે સહજ રંગોળી ગ્રુપના 21 કલાકારોએ નવરસની થીમ પર નયનરમ્ય રંગોળી ચિત્રો બનાવ્યા છે, જેમાં પોર્ટ્રેટ પાણીમાં રંગોળી બનાવી છે। આ રંગોળી પ્રદર્શનનો ઉદ્દેશ કલાકારોની કલાને લોકભોગ્ય બનાવવાનો તેમજ વર્તમાન ઘટનાઓને સાંકળીને લોકો સુધી પહોંચાડવાનો છે। એકથી લાઈવ અને બધી જ જાતના રસનું અહીંયા એટલું સરસ પ્રદર્શન કર્યું છે કે જોઈને તમે ખરેખર ખુશ થઈ જાઓ। લોકોએ 6 દિવસની મહેનત કરીને જે રંગોળી બનાવી છે, એક એક વસ્તુની ઝીણવટ પડી એની અંદર કલાકારી એની પૂર્ણ કરી છે। અને મને એનો શોખ જ એટલો બધો છે રંગોળીનો જોવાનો, એટલે હું સ્પેશિયલ લાઈવ જોવા પણ આવી છું। એક બેન પણ સરસ બનાવી રહ્યા છે। અહીંયા ઇસ્કોન મંદિરના પ્રાંગણમાં રંગોળીનો એક્ઝિબિશનનો આયોજન કર્યું છે। આ વખતની થીમ છે અમારી નવરસ, જેમાં અદ્ભુત રસ, શૃંગાર રસ, કરુણ રસ, હાસ્ય રસ જેવા 9 રસને અહીંયા અલગ અલગ રંગોળીમાં પ્રદર્શિત કરવામાં આવ્યા છે। એક કલાકારને એક રંગોળી બનાવતા લગભગ 60થી 70 કલાક થતા હોય છે। તો એવી રીતે અમે અહીંયા ટોટલ 14 રંગોળીનું પ્રદર્શન અહીંયાનું આયોજન કર્યું છે અને કલાપ્રેમી જનતા એનો ખૂબ આવકાર મળી રહ્યો છે।